રહેવાનું શું કરીએ? અમે જ મત આપ્યો હતો, અમે જ વિશ્વાસ કર્યો હતો, અમે જ માન્યું હતું કે ભલે આખા વિશ્વને યુદ્ધના કારણે મોંઘવારી નડે, અમને નહીં નડે, અમારી સરકાર નહીં નડવા દે, પણ એવું થયું નહીં. ઠીક છે, હવે યુદ્ધ છે તો આ ચાલતું રહેવાનું. આવું જ હાલ જનતા વિચારી રહી છે. જનતાએ જાણે વધતી મોંઘવારી સામે ગીવઅપ કરી દીધું છે. કોઈ ગીવઅપ ક્યારે કરે? બહુ લડ્યા હોય, પરિણામ ના મળતું હોય, ખબર હોય કે વધારે હવે લડીશું, કંઈ કરીશું તો પણ કોઈ અર્થ નથી, તો ઠીક છે, ગીવઅપ કરે જ છૂટકો. એવી જ પરિસ્થિતિ હાલ જનતાનો મત જોઈને એમની થઈ છે એવું લાગી રહ્યું છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી ત્રણેયમાં ફરી ભાવ વધારો થયો છે. ત્યારે વીટીવી ન્યૂઝે જનતાનો મત જાણવાનો પ્રયાસ કર્યો. તો આવો તમને જણાવીએ જનતા શું કહે છે. સતત વધતી મોંઘવારી, ચૂંટણી પછી યુદ્ધની અસર દેખાઈ, ખિસ્સા ખાલી જલ્દી થાય છે, પણ શું કરીએ? હવે આ ચાલતું રહેવાનું. આ મત છે જનતા જનાર્દનનો. એટલી કદાચ કંટાળી ગઈ છે જનતા આ સતત વધતી મોંઘવારીથી. ચલો તમે કદાચ મોંઘવારી વધારો, પણ સામે આવક એટલી વધે તો કામનું. પણ મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે આવક નથી વધી રહી, ના આવકના સ્ત્રોત કોઈ વધારવા દઈ રહ્યું છે, અને ઉપરથી મોંઘવારી તો સાતમા આકાશને ક્યારની વટાવી ગઈ છે. તેવામાં જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે. 13 મેના પેટ્રોલ 94.29 રૂપિયા, ડીઝલ 89.95 રૂપિયા. 15 મેના પેટ્રોલ 97.49 રૂપિયા, ડીઝલ 93.26 રૂપિયા. 17 મેના પેટ્રોલ 97.67 રૂપિયા, ડીઝલ 93.44 રૂપિયા. 19 મેના પેટ્રોલ 98.30 રૂપિયા, ડીઝલ 94.14 રૂપિયા. 21 મેના પેટ્રોલ 98.51 રૂપિયા, ડીઝલ 94.33 રૂપિયા. આટલું મોંઘું થયું, જેથી હવે અમદાવાદ શહેરમાં પેટ્રોલ 99.24 અને ડીઝલ 95.15 રૂપિયા થઈ ગયું છે. જેથી હવે નાગરિકો કંટાળીને મોંઘવારીમાં એડજસ્ટ કરવાની વાત કરી રહ્યા છે. તો બધું ચાલ્યા જ કરવાનું પહેલા. હા, સામાન્ય વ્યક્તિને શું એ પોતાને દરેકે પોતપોતાનું વિચારવાનું. જેમ થાય જેમ ચાલે એમ ચાલવાનું જ છે, કશું ફેર પડવાનો નથી. ભાવ સતત વધતા જ રહેશે, આપણી રીતે ચાલવાનું. હા, આપણી રીતે ચાલવાનું. હવે તો ભાઈ ગમે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ સેન્ચુરી વટાવી દેશે અને લોકોના ખિસ્સા મહિનાની વચ્ચે જ ખાલી થઈ જાય તો પણ નવાઈ નહીં લાગે. સેન્ચુરી મારવાની તૈયારીમાં છે, બરાબર છે, પણ આમ આદમીને તકલીફ પડી રહી છે થોડી અત્યારે. તકલીફ એટલે આમ આદમીનો જે સેલરી છે એટલું નથી, જે અત્યારે જે મોંઘવારી વધી રહી છે. અને અત્યારે ખબર છે કે બાઇક કે સાધન તો જોઈએ જ છે નોકરી કરવા માટે, એ વગર તો કોઈ નોકરી પર લેતું નથી. એટલે એમને તકલીફ પડવાની જ છે, ઘર ચલાવવામાં તકલીફ પડવાની જ છે, સ્વાભાવિક છે. અત્યારે તો જે રીતે અસર પડી રહી છે તે ગરમીની સાથે સાથે એના કરતાં વધારે આ બધા ભાવના વધારાની અસર લોકોને લાગે છે, કે જેથી શું છે કે લોકોને ભાવનો વધારે માર લાગે છે ગરમી કરતાં. એટલે ગરમી તો સહન કરી શકે, પણ ભાવનો વધારો મુશ્કેલ છે સહન કરવાનો માણસોને. ઘરમાં હવે આ પેટ્રોલથી શું છે, દરેક માણસને દરેકે વસ્તુમાં ટ્રાન્સપોર્ટેશનથી લઈને આવક જાવકમાં, પોતાના વ્હીકલ ચલાવવામાં, ઓફિસ જવામાં આવવામાં, પછી જે ટ્રાન્સપોર્ટેશનમાં દરેક વસ્તુ લેવાની હોય તો એની અસર દરેક વસ્તુની પ્રોડક્ટ પર મોંઘવારી પર સખત થઈ છે. સેવિંગ તો થતું જ નથી. લોકોને એવું થાય છે કે જે આવે છે એ પેટ્રોલ પંપ અને બાકી બધી વસ્તુઓમાં પૂરું કરવામાં જ થઈ જાય છે માણસોને. હવે જનતા ત્રસ્ત તો છે જ, પણ કોઈ વિકલ્પ નથી, તો એડજસ્ટ કરી રહી છે. જોઈએ હવે આગળ પેટ્રોલ ડીઝલના ભાવ કયા આકાશને આંબશે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.